નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, મોટા અતિથરા શ્રી હસ્તેશ્વર ગૌશાળામાં ગાય માતાના ભોજન માટે ગમન બનાવવા ₹31,000નું ગુપ્ત દાન કર્યું। આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા સૌથી જૂના અને જાણીતા શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા અતિથરા ખાતે આવેલ ગૌશાળાના લીમખેડા તાલુકાના સનાતન યોદ્ધા એવા પરમ ગૌ સેવક ભક્ત દ્વારા ગાય માતાના ભોજન માટેની ગમન બનાવવા માટે ₹31,000નું ગુપ્ત દાન કરવામાં આવેલ છે। ગૌદાન મહાદાન ગણાય છે અને એમાંય કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કે પોતાના નામ વગર ગુપ્ત દાન કરનાર એ જ મહાપુણ્યશાળી ગણાય છે। પરમ ભાગ્યશાળીને ગૌ માતાના સદાય આશીર્વાદ મળતા રહે એવી ગાય માતાના હસ્તેશ્વર મહાદેવને પ્રાર્થના સૌ સનાતનીઓને આકલ કરવામાં આવે છે કે ગાય માતા માટેનું નાનું મોટું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરી એ શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર ગૌશાળા પરિવાર આદરણીય મહર્ષિ તુરંતપુરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા ગૌ દાન આપનાર ગૌ સેવકને ખૂબ ખૂબ આશીર્વાદ અને મંગલમય હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી। રિપોર્ટર હિંમતભાઈ પટેલ। આપ સૌ હિન્દુઓને નમ્ર વિનંતી કે આપના પરિવારના સદસ્યોની શુભ જન્મદિવસ, લગ્નતિથિ તથા આપના સ્વજનોની પુણ્ય તિથિ નિમિત્તે કે પુણ્ય સ્મૃતિમાં ગૌદાન કરો એવી પ્રાર્થના। જય ગૌ માતા, જય સિયારામ, હર હર મહાદેવ, જય તુ સનાતન, જય સિયારામ, જય ગૌ માતા। આજરોજ મોટા અતિથરા શ્રી હસ્તેશ્વર ગૌશાળા ખાતે પરમ ગૌસેવક એક ગુપ્ત દાતા દ્વારા ગાયોની સેવા માટે, ગાયોને ઊભા ખાવા માટે ગમનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી, જેનો ₹31,000 જેટલો ખર્ચો હતો, જે ગૌ ભક્તે નામ ન આપવાની શરતે આપેલ છે, જે બદલ આ પરમ ગૌ ભક્તને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।